નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને દિત્વા વાવાઝોડું આમ તો ગુજરાત પર એની કોઈ સીધી અસર નથી થવાની, પણ એ વાવાઝોડાની સ્થિતિ ધીરે ધીરે બદલાઈ રહી છે. એટલે હવે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે એના પછી સાયક્લોન બને. હવે ફરીથી એ ધીરે ધીરે જે એની મજબૂતાઈ હતી એ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. એટલે વાવાઝોડું જેટલું આગળ વધી રહ્યું છે એટલું નબળું પડતું જઈ રહ્યું છે. ડીપ ડિપ્રેશનથી હવે ડિપ્રેશન, પછી લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચી અને એ ફંટાઈ જવાનું છે. તમિલનાડુના આસપાસના દરિયાકાંઠાના વિસ્તાર સુધી એ પહોંચે છે અને ત્યાં ક્યાંક એ ટકરાય એવી સંભાવનાઓ છે. એની અસર દક્ષિણના બધા જ પ્રદેશોને થવાની છે. ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે, માવઠાની આગાહી છે, પણ એ અત્યારે ડિસેમ્બર શરૂ થયો છે, મધ્ય ડિસેમ્બર સુધીમાં, એટલે 15 તારીખથી 18 તારીખ સુધીમાં એ વરસાદ પડે તેવી સંભાવના છે. પહેલાં દિત્વા વાવાઝોડાની વાત કરીએ તો અત્યારે શ્રીલંકાની આસપાસ એ વાવાઝોડું બન્યું હતું, ધીરે ધીરે પોંડિચેરી તરફ પહોંચ્યું, એનાથી આગળ વધી અને હવે ચેન્નઈના દરિયાકાંઠાની નજીક પહોંચ્યું છે. ચેન્નઈના દરિયાકાંઠાની નજીક પહોંચતાની સાથે એ નબળું થોડું થતું ગયું છે, એટલે એની અસરો છે એ પણ હવે ઓછી જોવા મળવાની છે. પણ આ બધા જ વિસ્તાર જે છે, ચેન્નઈની આસપાસના બધા જ વિસ્તાર છે, ત્યાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. આ આખા દરિયાકાંઠાના વિસ્તારમાં તમે જુઓ કે આ જે રેડ કલર દેખાય છે એની તીવ્રતા હજી તો એટલી જ છે, પણ અહીંયા ક્યાંક જ્યારે ટકરાશે તો એની અસરો આપોઆપ ઓછી થતી દેખાશે. એકવાર વાવાઝોડું દરિયાકાંઠાથી નજીક પહોંચે એટલે એની તીવ્રતા ઓછી થાય કાં તો ખૂબ વધારે થાય, પણ દરિયાકાંઠાની નજીક પહોંચતા એની તીવ્રતા ઓછી થઈ રહી છે. ધીરે ધીરે ટ્રાવેલ કરીને આગળ પણ વધશે. એ જ્યારે આગળ વધશે એટલે બેંગ્લોર તરફ જાય એવી સંભાવના છે. એ આગળ વધે એટલે અહીંયા ક્યાંક ટકરાય, પછી એની સિસ્ટમ આગળ વધે, એ ડીપ ડિપ્રેશનથી ડિપ્રેશન બને, પછી વેલમાર્ક લો પ્રેશર, પછી લો પ્રેશર અને ફરીથી પછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હોય એમાં એ ફેરવાઈ જાય. ત્યાં સુધીમાં આ બધા જ પ્રદેશો જે દક્ષિણના છે ત્યાં ખૂબ અસર થવાની સંભાવના છે. દિત્વા વાવાઝોડાની અસર ગુજરાત પર નથી થવાની, એની સ્થિતિ સતત બદલાઈ રહી છે. એટલે તમે જુઓ કે આજે સવારની સ્થિતિ જોઈએ તો એની તીવ્રતા વધારે છે, શાંત થતાં સુધીમાં એની તીવ્રતા પાછી ઓછી થઈ જશે. બધાનું એવું માનવું હતું કે પોંડિચેરીની આસપાસ એ દિત્વા વાવાઝોડું જે છે એ ટકરાઈ જશે, પણ એવું ન થયું. હજુ સુધી એ દરિયાકાંઠાની નજીક પહોંચ્યું છે પણ ટકરાયું નથી. ચેન્નઈના દરિયાકાંઠા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ અત્યારે પડી રહ્યો છે. એનડીઆરએફની ટીમો અને બધી જ ટીમો ત્યાં કામ કરી રહી છે. ગુજરાત પર આવી જઈએ એટલે દિત્વા વાવાઝોડાની અસર ગુજરાત પર થવાની નથી, પણ ગુજરાતમાં વાદળો જે છે, જે ભેજવાળા વાદળો છે એ ગુજરાત તરફ આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં પણ આ વાવાઝોડાની અસર ધીરે ધીરે થતી દેખાઈ રહી છે. એટલે તમે નીચેના પ્રદેશોમાં જો માલદીવ્સની એની આજુબાજુમાં અલગ અલગ સિસ્ટમો બનતી દેખાઈ રહી છે. એટલે ગુજરાતમાં 18 તારીખ, ડિસેમ્બરની 18 તારીખની આસપાસ માવઠું પડવાની સંભાવના છે. સામાન્યથી મધ્યમ વરસાદ પડશે એવી સ્થિતિ છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે 15 થી 18 તારીખ સુધીમાં એક સિસ્ટમ બને છે જે વાદળો ભેજવાળા ખેંચાઈને ગુજરાત તરફ આવી રહ્યા છે. એના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં, કચ્છમાં અને દક્ષિણના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતમાં પડશે. ત્યાં સુધી ઠંડીનો જોર પણ વધવાનો છે, કારણ કે ઉપરના પ્રદેશો જે છે, લેહ લદ્દાખ ને એ બધા જ વિસ્તારોમાં હિમવર્ષા થવાની છે. ત્યાં જ્યારે હિમવર્ષા થાય ત્યારે ગુજરાતમાં સ્વાભાવિક રીતના ઠંડી પણ વધે. અત્યારે તમે જુઓ કે ત્યાં પણ ઠંડી ખૂબ વધારે છે. 3જી 4જી તારીખની આસપાસ ત્યાં -2, -8 સુધી સ્થિતિ પહોંચે છે. એટલે ત્યાં પણ ઠંડીનું પ્રમાણ વધારે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે એટલે ત્યાં હિમવર્ષા થશે. એના ઠંડા ભેજવાળા પવનો ગુજરાત તરફ આવશે, મધ્યપ્રદેશ, રાજસ્થાન બધાને અસર કરશે અને એના કારણે ઠંડીમાં પણ વધારો થશે. સાથે જ વચ્ચે એક માવઠું પણ આવશે. એટલે 15 તારીખથી 18 તારીખની વચ્ચે ગુજરાતમાં માવઠું પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગઈકાલે આગાહી આપી ત્યારે એમને વાવાઝોડાને ખૂબ મજબૂત ગણાયું. ગુજરાતમાં ભલે એની અસર સીધી નથી થવાની, પણ ભારતના બહુ જ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની એમણે આગાહી કરી છે. વાવાઝોડું ફંટાયા પછી કોઈ વાવાઝોડું બનવાનું છે કે કેમ, ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું રહેવાની, માવઠું ક્યારે પડવાનું છે તે સાંભળીએ. દિત્વા વાવાઝોડાની અસર ખાસ કરીને 2 ડિસેમ્બર સુધીમાં લગભગ તામિલનાડુના ભાગો, આંધ્રના ઉત્તરી ભાગો, પોંડિચેરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા. તામિલનાડુ, આંધ્રપ્રદેશના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેની અસર મહારાષ્ટ્રના સંલગ્ન ભાગમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં થવાની શક્યતા રહેશે. આથી મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં લગભગ વલસાડના ભાગોમાં વાદળવાયુ આવી શકે, તેમજ નવસારી, સુરતના ભાગમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ભરૂચના ભાગમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ત્યાંથી 8 ડિસેમ્બરમાં એક હળવો જેની અસરના કારણે કંઈક છે તારીખ 5 થી 10 ડિસેમ્બરમાં
ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને છાંટા પડવાની શક્યતા રહે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહી શકે અને રાજ્યના અન્ય ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહી શકે. ખાસ અસરમાં જોવા જઈએ તો તારીખ 18થી 24માં મજૂર પછી વૃક્ષો વાવતા તેની અસરનું તે માવઠું થોડું વધારે હોઈ શકે અને 20મી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા